જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મે ચાલુ છે. એમાં આજે સવારના વિચાર્યા છે વાત ચાલતી હતી 76 અને આપણે 173 માંથી 73 ને પાર કરી ગયા. ભગવાન થયા છે. ભગવાને કયા ત્રણ સિદ્ધાંતો આપ્યા? ખાસ કરીને સારવાય. પહેલો અક્ષર અ આવે. ભગવાન કેવા? અને એકાંતવા. સર્વના અને બધાયના સામાજિક, માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ સામાજિક દ્રષ્ટિએ, ચિંતવનારા, રાષ્ટ્રીય દ્રષ્ટિએ બધા પણ ભગવાનના સિદ્ધાંતો, ભગવાનનો જે ઉપદેશ સૌના છે. આજની તારીખમાં પણ કેટલો બધો અતિ જરૂરી છે. સંસારના આપણે સવારના DNA માં વિચાર્યું એટલે જ કવિની પંક્તિ યાદ આવે. અડધા અક્ષર પહેલો અક્ષર જી સરિકારે દેશ કપો નહીં. સ્વાર્થ ડોળીને રડિયાળી સ્વાર્થને સાધવા માટે પ્રભુ તારી એનો થઈ શકે છે. સ્વાર્થ એક અને પાછો ગમે તેનો મટી શકે. સગો ભાઈ કાનો નિજ નિજ ભાષાએ સૌ સમજાય. સ્વાર્થને નુકસાન રડિયાળી રે વીરતારી સ્વાર્થને નુકસાન પહોંચે ત્યારે તે સ્વાર્થનો જ રહે છે, બીજા કોઈનો નહીં. તે જીવનમાં મનગમતી સૌનો વ્યક્તિઓની સગો ભાઈ કોણ છે? આનંદ કરતા પણ સ્વાર્થ આવા સગો ભાઈ. ભારત અને સર્વોચ્ચ પ્રભુ વચનોની ઉપર દેશના નેતા નબળા દેશવાસીઓ માટે વિવિધ આયોજનો મૂકવા દ્વારા એ બધાના હોવાની પ્રતીતિ કરાવવા પ્રયત્ન કરે છે. ત્યારે ખબર છે, ચૂંટણી નજીક આવે ત્યારે નવી નવી યોજનાઓ બહાર પડે ગરીબો માટે ને સસ્તી બધું. પ્રગટ છે કે તેમાં વોટનું શું ભરેલું છે? વોટનું 5 અક્ષર, વોટનું 5 અક્ષરનું 5 અક્ષર રાજકારણ. ચૂંટણી માથે આવતી હોય ત્યારે જે બધાના થાય તે કોઈના નથી. માત્ર કોના છે? માત્ર પોતાના છે. આવા સ્વાર્થમય સંસારમાં એક એવું જીવડળ છે કે જેના જીન્સમાં એનડીએમાં પરાર છે. લોહીના બુંદમાં, મગજના અડોઅડબ સેલમાં, શરીરના રોમમાં શું છે? સ્વાર્થ નહીં પણ પરાર્થ, પરોપકાર, નિસ્વાર્થ ભાવનો. એ કયું જીવડળ? કોનું જીવડળ છે? પ્રભુનું, તીર્થંકરનું. આવા પ્રભુ સર્વના છે માટે કહ્યું સારવાય, કે જે બધાયના છે એવા પ્રભુને નમસ્કાર. આપણે સાચા અર્થમાં પોતાના થઈએ તો એ ઘણું. આત્માના પોતાના એટલે આત્માના થઈએ. આત્માનો સ્વાર્થ સાધ્ય કે છે જ્ઞાનીઓ, સાધવાનું એ કરતા નથી આપણે. અને ભૌતિક સ્વાર્થમાં રચ્યા પચ્યા રહીએ છીએ. સ્વાર્થ ભ્રંશો હિ મૂર્ખતા એમ પણ કહ્યું છે જ્ઞાનીઓએ. સ્વાર્થથી ભ્રષ્ટ થવું, ચ્યુત થવું, પોતાનો સ્વાર્થ ન સાધવો મનુષ્ય ભાવને પામીને એક પ્રકાર મહામૂર્ખતા છે. પણ ત્યાં સ્વાર્થ એટલે ભૌતિક સ્વાર્થ નહીં, આધ્યાત્મિક સ્વાર્થ, આત્મકલ્યાણ, આત્મસાધના, આત્માનુભૂતિને માટે પુરુષાર્થ ન કરવો, આ એ મોટી મૂર્ખતા છે. એટલે એવા સ્વાર્થી બનો, જ્ઞાનીઓ કહે છે પહેલાં, પછી પરોપકાર પછી કરજો. પહેલાં સાચા અર્થમાં સ્વાર્થી બનો, ભૌતિક નહીં, આધ્યાત્મિક લોકોત્તર કક્ષાનો સ્વાર્થ. સંસારના સર્વ જીવોના મોક્ષની ભાવના રાખનારા પ્રભુએ માર્ગ પણ એવો બતાવ્યો કે જે સર્વનો થઈ શકે, બધાને લાગુ પડી શકે. જો વ્યસની હોય વ્યક્તિ, એને માટે વ્યસન ત્યાગની વાત, એને માટેની પ્રેરણા, એને માટેનો ઉપદેશ હોય. પ્રાથમિક જીવો માટે સજ્જનતાનું ધારણ બળ. પહેલાં માનવ બનો ભાઈ, અને માણસાઈની વાતો કરવામાં આવે. બરોબર, જેવા માણસાઈના ગુણો ખીલી ગયા હોય, જન બનો, પછી સજ્જન બનો, સારા માણસ બનો. એ બની ગયા હો તો આગળ સમકીતિના વ્યવહારો, સમ્યક દ્રષ્ટિ બનો. એ સમ્યક દર્શન થઈ ગયું હોય તો પછી આગળ
દેશ વીતી એટલે વ્રતમય શ્રાવક જીવન બનો કેળવો. અને પછી એનાથી પણ આગળ કડક એવું કયું જીવન? 3.5 અક્ષરનું કયું જીવન? હા, કયું જીવન કડક એવું? શ્રાવકથી આગળ પણ 3.5 અક્ષર જોઈએ મને. પહેલો અક્ષર સ, સંયમમાં તો 3 અક્ષર છે, 3.5 ક્યાં છે? સ્વીકાર્યું છે ને હવે એવું જીવન 3.5 અક્ષરનું શ્રમણ જીવન. સાધુ માટે શ્રમણ શબ્દ છે. એનાથી પણ આગળ વધીને અપ્રમત્ત સંયમીના આચારો. પહેલા પ્રમત્ત સંયમ પ્રમાણયુક્ત હોય છે, પછી આગળ 7મા ગુણ સ્થાને કે નિર્વિકલ્પ દશા હોય બિલકુલ, ત્યાં અપ્રમત્ત સંયમ સીધો આત્મા રમણતા જ હોય. એમનાથી લઈને પણ ઉપરની સાધનાની સર્વ ભૂમિકાઓ સપક શ્રેણી મંડાર, હા, પછી ક્ષીણમો અને વિતરાગ, સહયોગી કેળવી ને અયોગી કેળવી, યોગ નિરોધ ને સિદ્ધ દશા, બધા પગથિયા બધાને બતાવ્યા છે. જેવો જીવ એને માટે એ રીતે વાત કરવામાં આવે. હા, ગ્રાહક દુકાને આવે એકદમ છૂટેડ ભૂટેડ હોય તો ભાઈ એને ચાલુ માલ બતાવાય, એને હાઈ સ્ટોક રહેલો માલ બતાવાય. લગર વગર કપડાવાળો આવ્યો હોય તો પછી એને એની ભૂમિકાની સાડી બતાવાય. ખરા કોઈ ભાઈ એવી આવે જો વ્યક્તિ તેવો માલ. અહીંયા બધો માલ છે સર્વજ્ઞની દુકાનમાં, બધો જ માલ છે. એક મોલ છે, આ મોલ A to Z બધું જ મળે. તમારી પાસે કેટલો ખરીદીની શક્તિ છે એ પ્રમાણે માલ બતાવવામાં આવે. એટલે કારણ કે ભગવાન બધાનું હિત કરવું છે ને, એકદમ હાઈ લેવલનો માલ બતાવે તો નાના જેવો રહી જાય. નાનાથી કરીને મોટા મોટા ધનવાનો કરી શકે એવો કેવો ધર્મ બતાવ્યો ભગવાને? દાન ધર્મ. બીજું કાંઈ ના આવડતું અંગૂઠા ભલે ધન છે ને, ચાલો એનો સદુપયોગ કરો 7 ક્ષેત્રમાં જીવતા વગેરેમાં. શરીરના કાંઠા માટે, જેમ શરીર કાઠું હોય, કાઠું એટલે આમ પૃષ્ઠ મજબૂત હોય એને માટે તપ ધર્મ. અને બીજો કયો યોગ બતાવ્યો? 4.5 અક્ષરનો તપ ધર્મ, જેનું શરીર મસ્ત આમ કઠણ બરાબર હોય મજબૂત. એક તો તપ ધર્મ અને બીજું વૈયાવચ્ય યોગ. રોગી માટે કયા ભાવો બતાવ્યા? સમાધિના ભાવ. ક્ષમતા કેમ ટકે? બીમારી છો તો શરીર અશુચિ ભાવના વગેરે વગેરે ભાવનાઓથી કાંઈ ન કરી શકે, બિલકુલ કાંઈ ન કરી શકે, તેના માટે કોસ્ટ ફ્રી ઓફ ચાર્જ 5 અક્ષરનો કયો ધર્મ બતાવ્યો? હા, અનુમોદના અનુમોદના અનુમોદના, ફ્રી ઓફ ચાર્જ. પછી લાભ કેટલો? જેટલું કરણ કરાવવાને અનુમોદ સરખા. આ તો બસ સમ્યક અનુમોદ ના હોવી જોઈએ, અંતરની અનુમોદ ના હોવી જોઈએ. તો ગરીબમાં ગરીબ કોઈ એમ ન કે ગરીબમાં ગરીબ સાવ ભિખારી જેવો કાન હોય, એને માટે પણ ભગવાને આ અનુમોદનાનો ધર્મ બતાવ્યો. એટલે વિવેકપૂર્વક દરેક ચીજમાં વિવેક હોવો જોઈએ. હા, સાંભળો, અનુમોદના બધા નહીં કરી શકે. પ્રશંસામાં વિવેક રાખવો પડે. અનુમોદના અંતરમાં જ કરવાની છે, બોલવાનું નથી. ત્યાં બોલવું હોય ત્યારે જવું પડે કે આનું પરિણામ અનુમોદનામાં આપણે આશય નહીં જવાનો. આપણે ભાઈ એની પ્રવૃત્તિ સારી છે ને, ભાઈ બાહ્ય પ્રવૃત્તિની અનુમોદના કરો. અંદરનો આશય તો આપણે બધા સન્મસ્તીએ ક્યાં સમજી શકીએ? તો પછી કોઈની અનુમોદના નહીં કરી શકો. તમને ખબર પડે છે અનુમોદના અંદરનો આશય કોનો કેવો છે? આપણે તો સન્મસ્તીએ. હા, પ્રશંસા કરવામાં વિવેક રાખવું પડે. 2 જણા હોય આપસમાં જામતું ન હોય અને એકની પ્રશંસા કરવાઈએ તો બીજાને માટું લાગે ને આપણા બધે દ્વેષ જાગે. 2 જણા આપસમાં જામતું ન હોય અને બે જણા બેઠા અને બેની હાજરીમાં એક પ્રશંસા કરવા જઈએ તો બીજાને ખરાબ લાગે, ખોટું લાગે, દ્વેષ જાગે ઉલટો આપણા ઉપર. એ સમજીને. અને કોઈ એકાદ ગુણ પણ હોય પણ બીજા અવગુણ ઘણા હોય ને, એની પણ જો જાહેરમાં પ્રશંસા કરવા જઈએ તો પછી પ્રશંસાને કારણે લોકો એને આકર્ષાય. હવે એના જીવનમાં ગુણ કરતા અવગુણ ઘણા છે, એને કારણે લોકોને નુકસાન પણ થઈ શકે. હમણાં એક જણે મંદિર બંધાવી પણ કે છે બધા કામના પૈસા લઈને મંદિર બંધાવેલું અને પછી પ્રશંસા બધા કરવા લાગે તો કે કામવાળાને પૈસા તો આપી ન શક્યો ને પોતે તો ગયો. અનુમોદનામાં આપણે સારું જોવાનું બસ. શ્રી કૃષ્ણ વાસુદેવ જોયું ને, આખી કૂતરી સડેલી હતી, કીડા પડ્યા હતા, એની ઉપેક્ષા કરી, એને દાંતની પ્રશંસા કરી.
ત્યાં તો પ્રશંસા વાણીથી પ્રશંસા કરી છે ત્યાં તો, પણ અનુમોદના તો ક્યાંય થોડો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ, મનમાં રાજીપો અનુભવ, અનુમોદના કર, પ્રશંસા કરવામાં વિવેક જોવો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જોવા. તો જીવોની વિભિન્ન કક્ષાને અનુરૂપ ધર્મ બતાવ્યો એટલે પ્રભુ સર્વના છે તે વાત આના ઉપરથી સિદ્ધ થાય છે. ભગવાન ખાલી શ્રીમંતોના છે કે ભગવાન ખાલી સાધુના છે એવું નથી, ભગવાન બધા એના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયા, કોની જેમ? સૂર્ય ચંદ્ર આકાશ પવન ને વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયા. આપણે કેવા કાયમ ખાલી જગ્યાય, અને પ્રભુ કેવા કાયમ ખાલી જગ્યાય. હા, આપણે કેવા સ્વાર્થાય અને પ્રભુ કેવા સારવાય. સારવાય આ વિશેષણ સારવાય, સારવાય એટલે બધાને, સર્વના, બધા મારાને, હું બધાનો, બધા મારા. આ એક એંગલ છે. બીજો છે હું કોઈનું નથી રે, કોઈનું નથી રે, નાહક મરીએ છીએ બધા મતી રે કોઈ. બોલે એના બોલ બજાર, ન બોલે એના બોલે એમાં 9 ગુણ. એની જેમ આ પણ આ શાડવા અર્થી સિદ્ધ થાય અલગ અલગ અપેક્ષાઓથી. ચાલો, સારવાય 77મું વિશેષણ. હવે 78મું વિશેષણ આવે છે સર્વજ્ઞાય અને સર્વદર્શીને. 79મો બે ભેગા, સર્વજ્ઞ અને સર્વદર્શી. આમ તો ત્રિકાલ વિધિ આવી ગયું છે, છતાં વળી હવે છે વિશેષણ તો જરા કંઈક તો વિવેચન હવે રીતે કરવું પડશે. પરમાણુ બધું જાણનારા જોનારા, બરોબર? તો પરમાણુને જાણી શકાય છે પણ જોઈ શકાતો નથી, અને જીવલેણ વાયરસ કે જીવ જંતુને જોઈ શકાય છે પણ જાણી શકાતો નથી. જ્ઞાન અને દર્શન બંને આમ તો અલગ ઉપયોગ છે. જ્ઞાન એટલે વિશેષ બોધ, દર્શન એટલે સામાન્ય બોધ, આછો કંઈક છે. હા, તો સર્વજ્ઞતા અને સર્વદર્શિતા આ બંને પ્રભુના જોડિયા વિશેષમાં બે ભેગા આવે. ટ્વિન્સ છે, ટ્વિન્સ, જોડકા, જ્ઞાન દર્શન. જો આપણે સામાન્ય જીવ હોય ને, એનો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ પ્રત્યેક અંતર બદલાય. અંતર્મુહૂર્ત 48 મિનિટથી એક સમય ઓછો અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. એક સમય અથવા 2 થી 9 સમય જગન્ય અંતર્મુહૂર્ત, બાકીનું બધું મધ્યમ અંતર્મુહૂર્ત કહેવાય. તો આપણે છઠમસ્ત એક સમયને પકડી શકતા નથી. સેકન્ડનો અસંખ્યાત ભાગ, આપણા પલકામાં તો અસંખ્ય સમય વીતી ગયા. કેવડીનો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ દર ક્યારે બદલાય? આપણો અંતર્મુહૂર્તે. કેવડી ભગવંતનો સમયાંતરે, પહેલે સમયે કેવલ જ્ઞાન, બીજે સમયે કેવલ દર્શન, ત્રીજે સમયે કેવલ જ્ઞાન, ચોથે સમયે કેવલ દર્શન. આમ કેવલ જ્ઞાન દર્શન ધારા અનંત કાઢી ચાલુ ને જરાય ઓટોમેટિક. હા, જીવને જે સમયે કેવલ જ્ઞાન પ્રગટે તે સમયે પહેલો જ્ઞાનોપયોગ હોય. છદમસ્ત જીવને આપણને પહેલાં દર્શન ઉપયોગ હોય. કંઈ પણ જોયું પહેલાં આછું ખ્યાલ આવે, પછી વિશેષ ખ્યાલ આવે. પહેલાં સમય સીધો આપણે વિશેષ બોધ ન થાય, પહેલાં દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ. ત્યારે કેવલી ભગવત જ્યારે કેવલ પ્રગટ થાય પહેલું, ત્યારે પહેલા સમયે કેવલ જ્ઞાન પ્રગટ થાય, બીજા સમયે કેવલ દર્શન. આ ધારા પછી શાશ્વત કાળ માટે ચાલ્યા જ કરે. હવે એક સમય તો બહુ સૂક્ષ્મ છે, એને ગણતરીમાં ન લઈએ તો પ્રભુ સર્વજ્ઞ બને છે ને ત્યારથી સર્વદર્શી પણ બને છે. એક સમયનો ફરકને શું કહેવાય? એટલે બંને જાણે ભેગા. પ્રભુ માટે આ બંને જાણે ટ્વીટ છે. ટ્વીટ લખ્યું છે, ટ્વિન્સ નહીં, ટ્વીટ, TWEET. સાથે આ બંને વિશેષણોને હવે આપણે આપણી તરફ ખોલવાના છે. ભગવાન તો સર્વજ્ઞ સર્વદર્શી નથી, આપણને શું ફરક પડે, શું લાભ થાય? દરેક જે આપણો વિચાર કરીએ ને કે મને શું એનાથી લાભ થાય. ભગવાન હતા તો એ ભગવાન ફાયદો, મને શું, આપણને ફાયદો. આપણા પ્રત્યેક આચાર વિચાર અને ઉચ્ચારને, મારા દરેક સ્પંદનને કોણ જાણે છે? મારા પ્રભુ જાણે છે. એટલું નહીં, સ્પષ્ટ જુએ છે.
કોઈ દિશે નતો ને પાંજા પ્રભુ એની દિશેતા મળે સતત આંકરો કંઈ થશે કરો વિચારી થશે પણ આ વિચાર માત્રથી જીવનમાં કેટલી મર્યાદા સહજ સાધ્ય બને. આજે ખ્યાલ આવી ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન તો જાણે છે. કોઈને ખ્યાલ જ ન આવે અને કોઈ જ દેખી ન શકે એવું કાંઈ જ થઈ શકતું નથી. એટલે સ્કૂલમાં એક પાઠ હતો. શિક્ષકે વિદ્યાર્થીની પરીક્ષા કરવા માટે એને લોટનો કે કુકડો આપ્યો અને કહ્યું કે શું કહ્યું એને ખબર છે? હા, કોઈ ન જોતો હોય ત્યાં એને મારી દે. વિદ્યાર્થી થોડીક વાર પછી પાછો આવ્યો. એમને એમ લઈ આવ્યો પાછો. કેમ આજ્ઞાનું પાલન ન કર્યું? આપણે કહ્યું છે કે કોઈ ન દેખે ત્યાં તો એવું તો કોઈ સ્થાન મને મળ્યું જ નહીં જ્યાં કોઈ જ ન દેખતું. બીજો કોઈને હોય તો હું તો જાઉં છું ને, મારી અંદર પ્રભુ બેઠો છે એ તો જુએ છે કે નહીં. એટલે એવું કોઈ શિક્ષકનો પણ કહેવાનો ભાવ એ જ હતો એકચ્યુઅલી એને સમજાવવા માટે. કોઈ દિશે નતો એડો ત્યાં આવી જ ને સીસીટીવી કેમેરા લગાજ પાસે સતત પ્રભુ જાતા ચાલુ જ ત્યાં. આખી દુનિયા સર્વજ્ઞતાના સર્વેલન્સ હેઠળ છે. સર્વેલન્સ શબ્દ છે સર્વેલન્સ. બીજી રીતે પણ આ વિશેષણ ઉપકારક બને છે આપણને. ધર્મમય જીવન જીવવા છતાં કર્મની ભયાનક પીડા ભોગવવાનો વારો આવે ત્યારે મનમાં સહજ રીતે પ્રશ્ન થાય કે મેં તો કોઈનું ક્યારે બગાડ્યું નથી તો પછી મારી સાથે આવું કેમ? હે ના બગાડી પણ ગયા બોલો એસા બાકી તાકે ખબર ને ભગવાન મને ખબર હે. મને તો એ જ સમજાતું નથી. આવું ઘણા બોલતા હોય વાય મી વાય વિથ મી, મારી સાથે આવું કેમ? મેં તો કોઈનું કાંઈ બગાડ્યું નથી. હમણાં થોડોક ડાયો છે. પહેલાં કેટલો ગાંડો હતો આગલા ભવોમાં, ત્યારે કેટલા ગુનાઓ કર્યા છે એનું આ રિઝલ્ટ છે. મને ન સમજાય અને કોઈ કારણ ન દેખાય ત્યારે પણ મારા પ્રભુ પાસે તો એની પરફેક્ટ શું છે ઇંગ્લિશ વર્ડ પહેલો અક્ષર એલ 4 અક્ષર. મારા પ્રભુ પાસે તો એની પરફેક્ટ લિંક હા સાંકળ કે આમ કેમ બન્યું, અત્યારે આ તકલીફ કેમ આવી, ભૂતકાળમાં આવું કર્યું આગલા ભાવમાં, આથી 25-100 વર્ષ પહેલાં આમ કર્યું હતું માટે આમ થયું. ગૌતમ બુદ્ધનો એક પ્રસંગ આવે છે. પગમાં કાંટો વાગ્યો તો શિષ્ય પૂછ્યું છે આપણે વળી આ કાંટો કેમ વાગ્યો? એમણે ખુલાસો કર્યો ઇતઃ એક નવતૌ કલ્પે સત્યામે પુરુષો હતઃ તેન કર્મ વિપાકેન પાડે વિદ્ધોસ્મી ભિક્ષ. હે ભિક્ષુઓ, આથી 91 કલ્પ પહેલા, 1000 વર્ષ પહેલા મેં શક્તિ વડે કોઈ પુરુષને હણ્યો હતો. એનાથી ઘણું કર્મ ભોગવાય હજી પણ થોડુંક બાકી રહી ગયું. એના કારણે મને અત્યારે આજે પગમાં કાંટો વાગ્યો છે. 91 કલ્પ પહેલા શક્તિથી કોઈ પુરુષને પ્રતિનમ શસ્ત્ર હશે એનાથી હણ્યો છે. એનો તો પાપ ઘણું બંધાય પણ હવે પાપ સાધના કરતાં કરતાં ઘણું ખપી ગયું છતાં થોડુંક રહી ગયું એના કારણે પગમાં કાંટો વાગ્યો. એટલે જન્મ કેટલાય ભવો પહેલા સંભળાવી કરી નથી હોતા આપણે વચમાં કેટલા ભલાના નરકના અને ચિરંજીવના કેટલા બહુ થઈ જાય. વળી પાછા ક્યારેક મળે પિતા પુત્ર કે મા દીકરા તરીકે, પતિ પત્ની તરીકે, ભાઈ ભાઈ તોડવી હોય તો એના માટે કરવું શું? એક જ ઉપાય છે ગો વિધિન. શબ્દ એક દવા દુષ્કૃત દુઃખ ગ્રહ વિધિન. ગ્રહથી નથી શકે. દુષ્કૃત ગ્રહથી હા થાય થઈ શકે. તમે બધું જાણો તો છો. જેવો લિંક જેવો જીવ ડર જેવી રુચિ સામા જીવની. કોઈને પશ્ચાતાપ તીવ્ર જાગે તો થઈ શકે પણ ભારે કર્મ હોય ને બહુ ચીકણા કર્મ બંધાઈ ગયા હોય તો એવો પશ્ચાતાપ ઓટોમેટિક જાગે જ નહીં. આમ ઉપર છલો જાગે ભલે તીવ્ર ન જાગે જાય કેવળમાં કેટલાય થઈ ગયો એવું ન જાગે. દઢ પ્રહરી કે ભારે હે દઢ પ્રહારી કેટલા પાપો કર્યા હતા એનો હા એ જ નથી આપવું. હજી એ શું છે એ શું કહેવાય અબાધા કાળ હતો ને અબાધા કાળ એટલે થઈ શકે. તો સામે કેટલા સહન કર્યું 6 મહિના સુધી લોકોના કેવા ભયંકર ઉપસર્ગો એને એકદમ ક્ષમતાથી સહન કર્યું છે. નાની શું કેટલો તીવ્રતમ પશ્ચાતાપ હોય ત્યારે 6 મહિના લોકોના આવા ઉપસર્ગોને ક્ષમતાથી સહન કરી શકે. તો આ એક શ્રદ્ધા ગર્ભિત આશ્વાસન વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બને છે. ભલે આ ભાવમાં કોઈ કારણ દેખાતું નથી, પેટું નક્કી છે કે
ક્યાં 5, 25, 50, 1000 ભાવ પહેલાં પણ સામી વ્યક્તિને મેં તકલીફ આપી હશે, ભલે હું જાણતો નથી, પણ મારા પ્રભુ તો બધું જાણે જ છે. એટલે એમાં સામો જીવ નિમિત્ત છે, મૂળ જવાબદાર તો હું પોતે જ છું. માટે હવે મારે ક્ષમતાથી આમાંથી પસાર થવું રહ્યું. આવું એક આશ્વાસન મળે. હે સર્વજ્ઞ તુજે સલામ, હે સર્વદર્શી તુજે સલામ. 80મું વિશેષણ આવે છે, સર્વ તીર્થોપનિષદે. સર્વ તીર્થ વત્તા ઉપનિષદે. ઉપનિષદ એટલે રહસ્ય, સર્વ તીર્થોનું રહસ્ય. અહીંયા તીર્થથી ધર્મ તીર્થ શાસન લેવાના. જેમ જૈન શાસન કે જૈન દર્શન છે, એમ અલગ અલગ ઘણા ધર્મ સંપ્રદાયો છે કે ને. તો સુતીર્થ હોય કે કુતીર્થ હોય, સર્વ તીર્થોમાં સર્વ તીર્થ એટલે કે દરેક ધર્મોમાં ઉપનિષદ એટલે કે રહસ્યભૂત છે. કોણ? અરિહંત પરમાત્મા. ટક્કાવારીનો દરેક અક્ષર સ્વભાવે ખોડો છે. સમજાયું આ વાક્યમાં કાંઈ? ટક્કાવારીનો દરેક અક્ષર સ્વભાવે ખોડો છે. માથામાં ખોડો થાય એ નહીં ભલા. ખોડો એટલે અધૂરો, અડધો. હકીકતમાં ક લંગડો, ક ખ ગ ગ આમ લખો ને, હકીકતમાં એ તો ક ની અંદર સ્વર અ ભર્યો હોય ત્યારે ક આખો થાય. આમ હોય ક માં આ ભરે તો કા થાય, ક માં ઈ ભરે તો કી થાય, કુ ભરે તો કુ થાય. બરોબર ને? ક કા થી કી એ બે અક્ષરોનું સંયોજન છે. ક ખ ગ ગ એ વ્યંજન કહેવાય અને અ આ ઈ ઉ એને સ્વર કહેવામાં આવે. તો વ્યંજનમાં સ્વર ભળે ત્યારે એ વ્યંજન આખો થાય, નહીં તો ખોડો એટલે અધૂરો હોય. તો એમાં એટલે વિકલાંગ છે. એક અક્ષરમાં અરિયંતનો પહેલો અક્ષર અ ભળે ત્યારે આખો થાય, નહીં તો અરિયંત વગર બધું અધૂરું છે એમ કહેવામાં છે. બરોબર? જે કાંઈ પણ સારું જોવા મળે છે તેમાં અરિહંત ભળેલા છે. અરિહંતની કૃપા, કરુણા અને એની આજ્ઞા પાલનથી પુણ્ય એ ભળેલું છે. કોઈ મોટા જ્વેલરી શોરૂમના શોકેસમાં ચમકતો અને બધાનું ધ્યાન ખેંચતો મોતીનો હાર દેખાય તો સમજવું કે આ મોતી શોરૂમની માત્ર શોભા છે, પેદાશ નથી. પેદાશ તો કોણ કહેવાય? દરિયાની. દરિયામાં હોય ને સમુદ્રમાં મોતી. હા, તેમ જ્યાં કંઈક પણ સારું દેખાય છે એનું મૂળ જોઈએ તો એ અરિહંત છે. સર્વ તીર્થો રહસ્યભૂત આ અરિહંત આ રીતે ઘટાડ્યું. ચાલો ક્રિકેટરોને મજા આવે એની ભાષામાં વાત કરીએ. સચિન તેંડુલકરની નિવૃત્તિ વખતે એના માટે પ્રશંસાના અનેક નિવેદનો થયેલા. તેમાંથી બહુ જાણીતું થયેલું કોકનું વિધાન છે. શું? કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ બેટ્સમેન. આ જગતમાં આખામાં બધા બેટ્સમેનોના 2 જ પ્રકાર. કયા 2 પ્રકાર હશે? એક પ્રકાર કેવો હશે? સચિન એન્ડ ધ અધર્સ. 2 પ્રકાર કયા? એકમાં ખાલી સચિન, બાકીમાં દુનિયામાંના બધા બેટ્સમેનો. કોઈ કે એનો ભક્ત હશે ખાસ એણે આવું વિધાન કર્યું. બરાબર? કોકે તો વળી એના માટે એવું પણ કહેલું કે બધા દેશોની ટીમો, ક્રિકેટની ટીમો આમ તો સરખી જ છે, છતાં સચિન ઇઝ ધ ડિફરન્સ. બસ સચિન એ તો એના માટે કોઈ શબ્દો નહીં. અફલાતું, અજોડ, 2 નમૂન. સચિન એ તો સચિન. આ રીતે ચોક્કસ દુનિયાના તમામ ધર્મોને સરખા ગણી શકો. દુનિયામાં ઘણા ધર્મો છે ને, બીજા બધા એક બાજુ રાખો, બીજા બધા ધર્મ સંપ્રદાયો તીર્થો, બીજી બાજુ એક હરિયંત. તો હરિયંત ઇઝ ધ ડિફરન્સ. એની જોડે એની તોલે કોઈ ના આવી શકે. સમય જતાં સચિનનું ખાલી જગ્યા હજી શક્ય છે. અંગ્રેજીનું મોટો શબ્દ છે. 1 2 3 4 5 6 7 8 9 11 અક્ષરનો શબ્દ છે અંગ્રેજી. સમય જતાં સચિનનું ખાલી જગ્યા હજી શક્ય છે, પણ અરિહંતનો કોઈ વિકલ્પ નથી. ઓપ્શન કે શું? સચિનનું શું? એની જગ્યાએ બીજો કોઈ આવી જાય શું કહેવાય? બીજો કોઈ સચિન જેવું ભવિષ્યમાં થઈ શકે. હવે ઘણો ખબર મને થાય છે. 11 હતો તમે ચાલશે. આમાં પહેલો ફેર આર છે. આર ચાલો રેકોર્ડ બ્રેક. રિપ્લેસમેન્ટ. હા, રિપ્લેસમેન્ટ એટલે એની જગ્યાએ રિપ્લેસ. સચિન જેવું બીજું હજી થઈ શકે ભવિષ્યમાં પ્લેયર કોઈ, પણ અરિહંત એનો કોઈ વિકલ્પ નથી.
આચારની ઊંચાઈ હોય કે વિચારોનું ઊંડાણ હોય. કરુણાશીલ છતાં કડકાઈ સહિત પોતાની જાત માટે કડકાઈ, જગત માટે કરુણાશીલ. મક્કમ છતાં જડતા રહિત. મક્કમ હોય છતાં જડતા હોય. આરાધનાની બહુરૂપતા અને સ્થળ સમય વ્યક્તિની અનુરૂપતા. આરાધનાના ઘણા પ્રકારો, પણ જેવી વ્યક્તિ જોડે છે પ્રકાર ભાવ પ્રમાણે આરાધના બતાવવામાં આવી. ઉત્સર્ગની ઊંચાઈ જોતા તેની પ્રાઇમ લેવલનો અંદાજ આવે. ઊંચામાં ઉત્સર્ગ માર્ગો એવા સૂક્ષ્મ નિયમો બતાવ્યા. આકરા આનંદ ગજી યોગ બબીરાજ કહે છે, વસ્તુ વિચારે રે જો આગમે કરી ચરણ ધરણ નહીં થાય. આગમમાં શાસ્ત્રમાં જે સંયમનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવ્યું દ્રવ્ય અને ભાવનું, એ જોતાં એમ લાગે આપણું ચરણ ધરણ નહીં થાય. આ ચરણ એટલે પગ. આ ધરતી, સંયમની ધરતી ઉપર, શાસનની ધરતી ઉપર પગ મૂકવાનો આપણે કોઈ ગુંજાઈશ નથી. દગલે એટલો સૂક્ષ્મ અને આકરા નિયમો છે, તમને ભલભલા હાજા ગગડી જાય. બરોબર. તો ઉત્સર્ગની ઊંચાઈ એટલી જોર, એટલું સૂક્ષ્મ બતાવ્યું છે. અને બીજી બાજુ અપવાદની શ્રેણી જોતા અનેક અપવાદો પણ છે ઉત્સર્ગમાં. ત્યારે લાગે કે પ્રેક્ટિકલ લેવલનો ખ્યાલ આવે. વ્યવહારમાં શક્ય કેટલું છે? આદર્શ તરીકે ઊંચામાં ઊંચો આદર્શ, પણ વ્યવહારમાં બધા માટે એટલું શક્ય નહીં. તો વિરલ કોક ઉત્કૃષ્ટ પાડી શકે. બાકીના માટે મધ્યમ પ્રકારો અને સાવ ઇઝીમાં ઇઝીએસ્ટ પ્રકારો પણ બતાવ્યા. અનુમોલના જેવા ઇઝીએસ્ટ પ્રકારો પણ બતાવ્યા. એક બાજુ 6 મહિનાના ઉપવાસ વગેરે. હમણાં દિવાળી સુધી તો કમ્પ્લીટ મૌન અને ઉપવાસ ચાલુ છે. તો વ્યવહારનો ઉપદેશ અને સાથે નિશ્ચયનું શું હોય બોલો? લક્ષ્ય. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી જે પાડે વ્યવહાર, પુણ્યવંત તે પામસેજી ભવ સમુદ્રનો પાર. આપણે મોટે ભાગે વ્યવહાર પાડીએ છીએ કેટલાક. નિશ્ચયનો લક્ષ્ય ઘણા ઓછા નહીં હોય છે. નિશ્ચયનો લક્ષ્ય એટલે આત્માનો લક્ષ્ય, કે મારે આ બધું કરવા દ્વારા આત્માનો અનુભવ કરવો છે, નિર્વિકલ્પ દશા દ્વારા, કસાયોને ઘટાડવા દ્વારા. એ લક્ષ્ય થોડા જીવોનો હોય. બાકી શરીરથી ને વાણીથી કેટલીક ક્રિયાઓ આરાધનાઓ કરીને સંતોષ માની લે છે. તો વ્યવહાર પણ આચરવાનો છે, હૃદયમાં નિશ્ચય રાખીને. બધા આત્મહિતની વાતો કરે છે, જ્યારે પ્રભુ શું કરે? આત્મહિત કરે છે. વાતો કરનારા ઘણા મળે, હિત કરનારા થોડા. અન્ય ધર્મ શાસન કરતાં પ્રભુ શાસન અલૌકિક, અદ્ભુત અને અનુત્તર રહે છે. કારણ શું? અર્યંત ઇઝ ધ, આગળ આવી ગયો વાક્ય, સચિન તેંડુલકર વાંધે, અર્યંત ઇઝ ધ ડિફરન્સ. એ અલગ જ છે બધા, એક્સ્ટ્રા ઓર્ડિનરી, સુપરમેન, ટોપર ઓફ ધી ટોપેસ્ટ. હા, એ વાત. એવું નથી કે હવે આપણે આપણા ભગવાન છે એટલે આપણા વખાણ, એવું નથી. દુનિયાના તટસ્થ મહાવિદ્વાનોએ પણ કબૂલ કર્યું છે. ઇંગ્લેન્ડનું સુપ્રસિદ્ધ નાટ્યકાર કોણ? બર્નાર્ડ શો. એમણે મહાત્મા ગાંધીજીના પુત્ર છે, દેવીદાસ ગાંધી. એ જ્યારે ઇંગ્લેન્ડમાં ગયેલા, ઇંગ્લેન્ડમાં બંનેની મુલાકાત થઈ, ત્યારે વાતુપતિ વાત નીકળતા એ આપણા બર્નાર્ડ શોએ દેવીદાસ ગાંધીને કહ્યું હતું કે જો મારી ઈચ્છા પ્રમાણે આવતો જન્મ થઈ શકતો હોય તો એવી જૈન રત્નકુક્ષી માતાની કુક્ષી હું જન્મ લેવા ઈચ્છું છું. હા, એ ગર્ભથી જ મને સંસ્કાર આપે, જન્મથી પણ મને વિવિધ સંસ્કાર આપે. શા માટે જૈન ધર્મ, શા માટે બીજી માતા, બીજા ધર્મમાં કોઈ માતાને કેમ પસંદ ન કરી? તો જૈન ધર્મ એક એવો છે કે શું કહે છે? ભગવાનનો અધિકાર બધાને આપે છે. અપ્પાસો પરમ અપ્પા, દરેક આત્મા એ પરમાત્મા બની શકે છે. પરમાત્માનું રો મટીરિયલ છે. મોટાભાગના બીજા ધર્મો કે અલ્લાહ એક છે, ઈશ્વર એક છે, બરાબર, એની મોનોપોલી જાણે. અહીંયા મોનોપોલીની વાત હતી. બધા અહીંયા સરમુખત્યારશાહી નથી, અહીંયા લોકશાહી છે. જે તમે યોગ્યતા કેળવો તમે હરિહન કે સિદ્ધ બની શકો છો. પછી ભલે કોઈ પણ દેશમાં જન્મ્યા હોય, કોઈ પણ વેશમાં 15 પ્રકારે સિદ્ધ બતાવ્યા.
સાધુ વેશે પણ સિદ્ધ થઈ શકે, અન્ય વેશે પણ થઈ શકે, ગૃહસ્થ વેશમાં પણ બતાવ્યા છે. બોલો, બીજા પાસે ગમે તેટલો પદાર્થ વૈભવ કે તર્ક વૈભવ હોય તો પણ અરિહંત નથી. બીજા સંપ્રદાયોમાં, ધર્મોમાં આપણી પાસે બધા ઉપરાંત આ એક એટલે કે સોને પે સુહાગા, સોનામાં સુગંધ જેવું અરિહંત છે. દીવાર પિક્ચરનો બહુ ફેમસ ડાયલોગ છે. બોલો, કોઈએ જોયું છે દીવાર પિક્ચર? એમાં કોણ હીરો હતો? मेरी पास मेरी माँ है, એટલે એટલું તો ખબર છે. मेरी पास मेरी माँ है। બોલા સાહેબ, બોલો તો ખરું. मेरे पास मेरी माँ है, मेरे पास माँ है. આપણે શું કહેવાનું? આપણે પૂરા ગૌરવથી કહી શકીએ કે મારી પાસે અરિહંત છે. મારા એટલે અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજરે. આનંદ મહારાજને કહ્યું તો સર્વ તીર્થોપનિષદીનું આ રીતે વિવેચન કર્યું. તીર્થો એટલે સમિત શિખર, શત્રુંજન એ તીર્થો નહીં, ધર્મ તીર્થો. દુનિયામાં જેટલા પણ ધર્મ સંપ્રદાયો તીર્થો છે એ બધા એમાં ઉપનિષદ એટલે આમ એકદમ રહસ્યભૂત અને અજોડ કોટીના કોઈ હોય તો હરિહંત પરમાત્મા છે. વક્તામર પણ આવે છે ને, બુદ્ધસ્તમેવ વિબુધાસિત બુદ્ધિ બોધા તમ શંકરો. બુદ્ધ પણ તમે, શંકર પણ તમે, વિષ્ણુ પણ તમે, પુરુષોત્તમ શંકર બધું તમે. અને બુદ્ધ કેમ? બોધ પામેલો હોય, આત્મબોધ, સંપૂર્ણ કેવલ જ્ઞાન પામેલા માટે સાચા અર્થમાં સંપૂર્ણ બુદ્ધપણું આંશિક હોઈ શકે બીજામાં, પણ સંપૂર્ણ બુદ્ધપણું, કેવલ જ્ઞાન યુક્તપણું એ આપનામાં ઘટે છે. માટે બુદ્ધ પણ તમે, તમ શંકરો, તમે શંકર પણ કહે. ભુવનત્રય શંકર અથવા ત્રણેય ભુવનના જીવોને સમ એટલે સુખ. આજે આવ્યું સંભવાય સંભવે, સુખને કરનારા સુખ માટે શંકર પણ આપશો. ધાતા સી ધીર શિવ માર્ગ વિધેર વિધાતા. ધાતા વિધાતા એટલે બ્રહ્મા પણ તમે છો. વિધાતા એટલે વિધાન કરે, તમે મોક્ષ માર્ગનું વિધાન કરી ઉપદેશ આપ્યો એટલે માટે વિધાતા પણ તમે છો. માટે ખરેખર પુરુષોત્તમ પણ તમે છો. પુરુષોત્તમ આનંદ, પુરુષોમાં ઉત્તમ. વિષ્ણુ માટે પણ પુરુષોત્તમ શબ્દ વપરાય છે. અમારા માટે વિષ્ણુ પુરુષોત્તમ પણ આપ જ છો. તો ચાલો હવે 80મું, હવે 81મું વિશેષણ શું હશે? સર્વ પાખંડ અથવા પાખંડ મોચીને. બધા જ પ્રકારના પાખંડ, દંભ, આડંબર એનાથી મોચીને મુક્ત કરાવનારા, છોડાવનારા. બધા પ્રકારના પાખંડોમાંથી આપણને છોડાવનારા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર હો. પાષંડ એટલે દંભ, આડંબર, કુડ કપટ, છડ પ્રપંચ, ડગો ફટકો, કેટલા શબ્દ જોઈએ. કોઈને ભૂત વળગ્યું હોય ત્યારે ડાકલા વગાડીને એને ભગાડવામાં આવે છે. ઓલો ભૂ આવે ધૂણે આકોટા કરે, જોર જોરથી આમ એને ડાકલા વગાડે. કોઈને બહારનું કંઈક હોય ત્યારે ખાલી જગ્યાના ધુમાડા કરીને વળગાડ છોડાવવામાં આવે છે. શેના ધુમાડા? મરચાના ધુમાડા કરીને વળગાડ છોડાવવામાં આવે છે. નથી ને કોઈને? એનાથી ભાગી જાય. અરે એના કરતાં જબરું ભૂત આપણને બધાને વળગ્યો છે. કયો? સારા નહીં, 3 આખા ને 2 અડધા અક્ષર. 2 આખા અને 3, 2 અડધા ને 3 આખા. અજ્ઞાનમાં 1 અડધો છે, 2 અડધા જોઈએ. ભલે ભાઈ મિથ્યાત્વ, આ એ પણ એવું એક પાખંડ છે. આપણે છીએ આત્માને નાટક કરીએ, શરીર આપણી જાત છે, આપણે પોતે છીએ. આ એક પ્રકારનું પાખંડ કહેવાય. સાચું નથી બોલતા આપણે. હા, મારું નામ શું? મારું નામ ફલાણું. હું તો શું આત્મા છું એ વખતે પણ મનમાં પણ બોલીએ છીએ કે નહીં? કે નથી બોલતા? તો વાણીની મોહિની દ્વારા આ પાખંડમાંથી છોડાવનાર કોણ છે? હરિહંત. વાણી ઉપદેશ દ્વારા તો શુદ્ધાત્મા છે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી વગેરે વાણી દ્વારા, વાણીની વાંસળી, વાણીની મોહિની દ્વારા આ પાખંડમાંથી છોડાવનાર. વાણી એવી મધુર ને એનું ઘેલું લાગે જીવને અને એ પ્રમાણે અનુસરે તો મિથ્યા તો ઊભી પૂછડીએ
ભાગવા લાગી જાય. જીન વાણીની સજ્જાઈમાં 3 વિશેષણો દ્વારા જીન વાણીની લાક્ષણિકતા જણાવી છે. મિથ્યાત શલ્ય દૂરે હરણી, ભગવાનની વાણી જીન વાણી કેવી છે? મિથ્યાત રૂપી શલ્ય કાંટો એને દૂર કરનારી. રસ શાંત હૃદયમાં નિત ઝરણી, હૃદયમાં સતત શાંત રસને જરાવાનું વહે જેના દ્વારા એવી છે. મહામોહ દુષ્ટકો વૈતરણી, મહામોહ રૂપી દુષ્ટ ગુંડો એને માટે વૈતરણી નદી જેવી છે જીનવાણી. વૈતરણી નદી ખબર છે? જોઈ છે? બિહારમાં આવી કે ક્યાં આવી? હે ક્યાં આવી? વૈતરણા, હા વૈતરણા છે ને, વૈતરણા. વૈતરણા નથી, વૈતરણી છે. વૈતરણીની વેદનામાં હે. પછી આગળ આવડે છે પૂજાની ટાળ છે. વ્રત ભાંગે તે પેસે, વ્રત લઈને જે ભાંગે ભંગ કરે તો વૈતરણીની વેદનામાં એને પ્રવેશ કરવો પડે. નરકની અંદર લોહીને પરુથી ખડબડતી દુર્ગંધ મારતી એવી નદી હોય છે વૈતરણી. એટલે એવા પરમાધામી દેવો વિકુરવે એવું. અને પછી જીવને પરાણે એમાં ડૂબકી લગાડી અંદર લોહીને પરુથી દુર્ગંધ મારતી. કલ્પના કરો, માથું ફાટી જાય એવી દુર્ગંધ હોય. તો મહામોહ દુષ્ટકો વૈતરણી, મહામોહ રૂપી દુષ્ટ ગુંડો આપણને અનંત જન્મોથી હેરાન કરનારો, એને પણ જીનવાણી એ વૈતરણી નદીની ગરજ સારી. બીજી વાર ખો ભૂલી જાય મોહરાજ આપણી સામે ઊંચું કરીને જોતા પણ એવી એને બરાબર મેથી પાક જખાડે. અને હા જીનવાણી મુજ મન પંકજ હંસી કદી ન વિસરે. મારા મનરૂપી કમલમાં રહેનારી જીનવાણી રૂપી હંસી હંસલી ક્યારેય પણ ભૂલાતી નથી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી, અનંત અનંત નય વિક્ષેપે વ્યાખ્યાની છે. ના પહેલી લાઈટ ટકુડી છે. ઉપમા આપ્યા નિજને તમા આપવી તે વ્યર્થ, ઉપમા આપવાથી નિજમતી મતની બાઈ મેં માની. પઢી પહેલી કે લખ્યા જે બોલો જીનવાણી માટે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, હારિણી મોહ તારિણી ભવાબ્ધિ, મોક્ષ ચારિણી પ્રમાણી છે. પછી ઉપમા આપ્યાની જેને તમારા કવિ વ્યર્થ આપવાથી નિજમતી મત મપાઈ છે માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. એવી વાત છે ભાઈ. અનંત અનંત ભાવો અને ભેદો ભરેલી, અનંત અનંત નયો નિક્ષેપાઓથી એની વ્યાખ્યા ટીકાઓ થઈ શકે એવી, એક એક સૂત્રના અનંત અર્થો નીકળે એવી. સકલ જગત હિતકારિણી, જગતના સર્વ જીવોને હિતને કરનારી. પછી તારી હારિણી મોહ, મોહને હરી લે એવી દૂર કરે. તારિણી ભવાબ્ધિ, ભવ સંસારરૂપી અબ્ધિ એટલે સાગરથી તારનારી. મોક્ષચારિણી, મોક્ષમાં પણ લઈ જાય એવી પ્રમાણભૂત છે. બરાબર. ભગવાનની વાણી સાંભળે સાંભળે કેવળ જ્ઞાન થયા હશે? કોઈ ન થાય. ઓલા 1500 માંથી 500 તો બસ જોયું ને એમના શબ્દ સારા ખાના પડ્યા છે ને, ભાવ ધારા ચડી ગયા. અહો 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 ભાવ થઈ જાય કામ થઈ જાય. અહો 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 એવો ભાવ ચડી ગયા બસ મન નિર્વિકલ્પ બની જાય એ અહુ ભાવની ધારામાં. ને શ્રેણી બની જાય પહેલું સંગર હવે તો સપક શ્રેણી. હા અહોભાવ સંયમીનો પ્રાણ એ પુસ્તક છે રત્ન સુંદરી મહારાજનો સાધુ સાધી માટે ખાસ લખાયેલો. એનું ટાઇટલ શું છે? અહોભાવ સંયમનો પ્રાણ છે. દેવ ગુરુ ધર્મ શાસન વગેરે ઉપર અહોભાવ જેટલો હોય તો સંયમ લીલુંછમ રહે, હર્યું ભર્યું. અહોભાવને જીવન શુષ્ક થઈ જાય. પછી ગૌરવ આનંદ અહોભાવ હોવું જોઈએ. હા હું કેવો ભાગ્યશાળી બને, આવું 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 બધું મળ્યું છે. આ નરકમાં નારક જીવોને વૈતરણી નદીમાં જે રીતે સજા આપવામાં આવે છે તેમ મોહને અને પાખંડને ખાલી જગ્યાની સજા આપનાર અરિહંત છે. આંદામાન ને નિકોબારમાં જેલ હતી ને ટાપુમાં, ત્યાં જે મોકલવામાં આવે અને કઈ સજા કહેવામાં આવતી હતી? કાળા પાણીની સજા. બહુ હા
એ એકદમ નિર્જન ટાપુ અને ત્યાં ભયંકર અને દુઃખો તકલીફો આપવામાં આવે. મચ્છરી અલગ આપતા હતા, મોટી સાઈઝના મચ્છરી ઓલા વીછી કરતા વધુ પડે. ઓહો નાનક ટૂંક ગૌડીમાં પુરાઈને રહેવાનું હોય, ઘણી રીતે ત્રાસ હોય. અને આપણા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર હા એના ગયા હતા, પછી એમાંથી પણ ભાગી છૂટ્યા કોઈક રીતે દરિયામાં તરતા 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 વચમાં પકડાઈ ગયા. શું થયું ઘણી લાંબી વાત છે, પણ બહુ ખુમારીવાળા એ હતા આત્માઓ. તો આ મોહ અને પાખંડને કાળા પાણીની સજા આપનાર અરિહંત છે. દુનિયામાંથી પાખંડ ગાયબ ક્યારેય ન થાય, પણ આપણામાંથી તે નીકળી જાય એટલે આપણે છૂટ્યા. આખી દુનિયાનો સુધારી નહીં શકાય. આપણામાં ક્યાંય કૂડ કપટ ડંભ પાખંડ નથી ને એ આપણે ચેક કરીએ, હોય તો અરિહંતને નામસ્મરણ કરી હુંકાર કરીએ ભાગી જાય. ચાલો પછી શું આવે છે વિશેષણ બીજું 82મું વિશેષણ સર્વ યજ્ઞ ફલાત્મને. સર્વ યજ્ઞ ફલાત્મને. અહીંયા યજ્ઞ એટલે બ્રાહ્મણો જે કરે છે એ યજ્ઞની વાત નથી. યજ્ઞ શબ્દ પૂજા અર્થમાં પણ વપરાય છે. કલ્પસૂત્રમાં આવે છે એ સિદ્ધાર્થ મહારાજા ત્યારે ભગવાનનો જન્મ થાય છે ત્યારે સેંકડો યજ્ઞ કરાવ્યા, એટલે ત્યાં યજ્ઞ એટલે ત્યાં પૂજા. ટીકામાં અર્થ પૂજા કરેલો છે. યજ્ઞ ધાતુ સંસ્કૃતમાં પૂજા અર્થમાં છે. તો અહીંયા પૂજા અર્થમાં પ્રભુની પૂજા ભક્તિના અનેક પ્રકારો પ્રચલિત છે. જેમ કે ગણાવો તો પંચોપચારી, પછી અષ્ટપ્રકારી પૂજા, પછી 17 વેલી પૂજા, પછી 64 પ્રકારી પૂજા, પછી આગળ 99 પ્રકારી પૂજા, 108 અષ્ટોત્તર. પાટલો લઈને પ્રભુની કઈ પૂજા થાય? પાટલા ઉપર અક્ષત પૂજા મુખ્યત્વે. માળા લઈને કઈ પૂજા થાય પ્રભુની? ઓલો અક્ષત એમ અક્ષર અક્ષર પૂજા. પ્રભુનું નામ મંત્ર અક્ષર છે ને, અક્ષત અને અક્ષર ત્રાસ મળે છે. દરેક પ્રકારની પૂજાને અહીં યજ્ઞ શબ્દથી ઉલ્લેખેલી છે. અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા, અક્ષર પૂજા, બધું. આ દરેક પ્રકારની પૂજાનું ફળ કોમન છે. સર્વ યજ્ઞ ફલાત્મને. બધા જ પ્રકારની પૂજાઓ એનું ફળ એક જ છે. શું છે? બોલો પ્રભુમયતા. બધું કરીને આગળ પ્રભુમય, પોતાનું આ નકલી અહમને ભૂલી જવાનો છે અને પ્રભુમાં ચિત્તવૃત્તિને એક લીન કરી દેવાની છે. બરાબર. પછી પંચ પ્રકારી હોય કે અષ્ટોત્તર પ્રકારી હોય, બધી અંગ અગ્ર ભાવ બધી પૂજાઓ દ્વારા એનું ફળ સર્વ યજ્ઞ ફલાત્મને. બધી જ પૂજાઓના ફળ સ્વરૂપ, ફળ એ જ જેનું આત્મા એટલે કે સ્વરૂપ છે એવા પરમાત્માને નમસ્કાર થાઓ. એટલે અહીં પ્રભુને દરેક પ્રકારની પૂજાના ફળ સ્વરૂપે વર્ણવ્યા છે. પ્રભુ અભિષેક તો આપનો કરું છું, પણ શુદ્ધ મને કરી દેજો. પ્રભુ ફળ નૈવેદ્ય હું ધરું છું, પણ પૂર્ણતા મને ધરી દેજો. આ હું આપની આગળ અમારા મનગમતામાં ફળ નૈવેદ્ય સ્વાદિષ્ટ ધરું છું, આપ મને નાનારી અનંત ગુણોથી પૂર્ણ કરી દેજો. પ્રાર્થના. આપની પૂજાના દરેક પ્રકારનું એક ફળ એ છે કે મારા આત્માની જોડીને આપની ખાલી જગ્યાથી ભરી દેજો. 5.5 અક્ષર, પહેલો અક્ષર પ, અડધો પ. પ્રભુ પ્રભુ 3 અક્ષર બોલો બાકીના. પ્રભુમયતા. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. પીઠા નહીં નિજ દોષ તો કરીએ કવણા ઉપાય. હે પ્રભુ શું કરું? હા, તો સર્વ યજ્ઞ ફલાત્મને. હવે આવે છે સર્વજ્ઞ કલાત્મને. સર્વ યજ્ઞ ફલાત્મને અને સર્વજ્ઞ કલાત્મને. મોરના પીછા એટલે કુદરતનો રંગ વૈભવ, અદ્ભુત અને આકર્ષક. પણ મોર જ્યારે કળા કરે આમ અખાડો આખો, ત્યારે જ મોર પીંછની કલાત્મકતાનો ખરો અંદાજ આવે. નીચે ભેગા હોય ત્યારે ઠીક, થોડો ખરેખર તો જ્યારે ફેલાવે આમ કળા કરે, અખાડો કરે ત્યારે એનો ખરો ખ્યાલ આવે.
મોર પીંછ અને મોરની કળામાં વ્યાપનો ફરક છે. વ્યાપ કળા આખી ખુલેલું છે એમાં એવું છે, એટલે આખા માપનો ફરક છે. આવા પીંછા એ મોરને મળેલી કુદરતની ભેટ છે, પણ કળા એ આપણને મળેલી મોરની ભેટ છે. કળા પ્રભુને કેવળ જ્ઞાન થયું તે પ્રભુની સાધનાનું ફળ હતું, પરંતુ પ્રભુએ ઉપદેશ દ્વારા વહાવીને જે માર્ગ સ્થાપ્યો એનાથી જગતને પ્રભુની સર્વજ્ઞતાનો લાભ મળ્યો. એટલે પ્રભુની દેશના એ સર્વજ્ઞતાની કળા છે. અદ્ભુત ગુણ સૌંદર્ય, અનુપમ ભાવ સૌંદર્ય અને બે નમૂન દેહ સૌંદર્ય વચ્ચે સર્વજ્ઞતાની કળાનો નજારો ત્યારે તમે જેમણે જોયા હશે તે ભગવાન ગુણોનું સૌંદર્ય અદ્ભુત અનંત ગુણો, ભગવાનના ભાવનું સૌંદર્ય અદ્ભુત અનુપમ અને દેહ સૌંદર્ય પણ ઇન્દ્રનું રૂપ પણ એને આગળ કાંઈ નહીં ચૂકવું. અને એવા પ્રભુ અને એની વચ્ચે પાછું સર્વજ્ઞપણું, એની જે કલા સર્વજ્ઞપણાની કળાનો નજારો એટલે આમ કહેવાય દ્રશ્ય બધા. 6 મહિનાની ભૂખ તરસ ઊંઘને પણ ભૂલાવે. 6 મહિનાની રે ભૂખ તરસ સામે ચાકર દ્રાક્ષ તે હારી જાય. કુમતી જનના મદ મોડા રૂડીને રડિયાળી રે વીર હારી દેશના રે. ડોશીમાનું દ્રષ્ટાંત આપણે પહેલાં કહી ગયા છીએ. શેઠાણી અકરા હતા અને બીજી વાર મોકલ્યા લાકડા લેવા, અને માંડમાં લાકડા ભેગા કરી માથે મૂકીને ચાલવા શરૂઆત કરી છે. પગમાં કાંટો વાગ્યો, કાંટો કાઢવા જરાક નમ્યા, એક હાથ ઉપર છે ને એક નમેલા છે, અને ત્યાં ભગવાનની દેશના સામે શરૂ થઈ. 3 કલાક એ જ મુદ્રામાં રહ્યા, અને ભૂખ ને તરસ ને થાક ને અપમાન કશું યાદ નહીં. 6 મહિના પણ આ રીતે ધારો કે ચાલે ને દેશના, તો આ માજી આમ જ રહે. એવી અદ્ભુત અકલ્પનીય અનુપમ ભગવાનની દેશના. આવી દેશના આપણે બધાએ કેટલી વાર સાંભળી આવ્યા, પણ તો હજી આપણી એ વખતે પાત્રતા એવી નહોતી. એટલે અહીંથી સાંભળી અહીંથી કાઢી નાખી અને ગા ઉપરથી ગઈ. આપણે બધું સમવર્ષની શોભાને આ જોવામાં એમાં પાત્રતા વધે કે 5 કારણ ભેગા થાય તો અલગ ઝલકમાં પણ એક ઝલક પણ મળી જાય ને પ્રભુની વાણીની, તો જિંદગી ભર યાદ રહી જાય, ભૂલાય નહીં. પૂછ્યું હોય તો પૂછી જોજો પહેલા ખાલી જગ્યા ચોરને. હા, રોહિણા ચોરને પગમાં કાંટો વાગ્યો, કાનમાં આંગળીઓ ખોસીને દોડતો હતો, કાંટો કાઢવા ગયો ને તેમાં બેચારા આખો કાનમાં પડી ગયા અને બચી ગયો. હવે કુમારના છટકામાંથી અને પછી રત્નત્રય ચોરી લીધા, લઈ લીધા ભગવાન, એટલે સાદું બની જાય છે. પ્રતિમા સ્વરૂપે પણ પ્રભુ મળ્યા તેની ધન્યતા વર્ણવતા ઉપાધ્યાય શ્રી માન વિજયજી મહારાજ કહે છે કે અમ સપ્ત પુણ્યને યોગે આપ રૂપી થયા રે લોલ. અમારા સેંકડો પુણ્ય ભેગા થયા છે ત્યારે આપ આ રીતે રૂપી બન્યા. ને આત્મા તો અરૂપી છે, શરીર તારી રૂપી બન્યા છે ને એવું અદ્ભુત રૂપ નિર્વિકારી કે જેટલા સાહેબ આપને જોતા દર્શન કરતા અમારા બધા રાગ દ્વેષ મોહના વિકારો શમી જાય. તો એવી જ રીતે કહી શકાય કે જાણે આપણા કેવા પુણ્ય કે પ્રભુ બોલતા થયા, રૂપી તો થયા પણ પ્રભુ બોલતા થયા, એ આપણા કેટલા પુણ્ય. બાકી સાધના કાળે તો પ્રભુ મૌન હતા. ઋષભદેવ ભગવાન 1000 વર્ષ મૌન રહ્યા, 1000 વર્ષમાં કેટલા બીજા ઉકલી ગયા હશે, અને એટલા પુણ્ય ઓછા. પ્રભુ કબૂલ કે આપના જીન નામ કર્મનો પ્રભાવ હતો. બરોબર, દેશના આપી એ તીર્થંકર, એ રીતે તીર્થંકર નામ કર્મ ભોગવાય. દેશના ના આપે ને પછી એ કર્મ ભોગવાય, પુણ્ય કર્મ ભલે પણ ભોગવાય નહીં, બરાબર, તો મોક્ષ ન થાય. પણ અમારા પક્ષે થતા અર્થઘટનમાં અમારું પણ એવું પુણ્ય તો ખરું ને કે આપ પ્રકાશ્યા, તેમાં અમને શુદ્ધ જ્ઞાન મળ્યું. એ શુદ્ધ જ્ઞાન પણ અમારું ક્યાં, એ તો આપની સર્વજ્ઞતાની કળામાં વેરાયેલા મોરપીંછનો ઢગલો. કેવા સુંદર સુંદર શાસ્ત્રો બધા છે ને, કેટલી અદ્ભુત રચનાઓ બધી.
મોરપીંછનો ઢગલો છે, રંગબેરંગી, પંચરંગી આગમો ને એના ઉપર ટીકાઓ, ચોરણીઓ, નિરુક્તિઓ, ભાષ્યો. 84 વિશેષણ આવે છે, સર્વ યોગ રહસ્યાય. ભગવાન કેવા? સર્વ યોગના રહસ્યભૂત. જ્ઞાન યોગીની જ્ઞાન સાધનાનું મૂળ ક્યાં? ધ્યાન યોગીની ધ્યાન સાધનાનું પણ મૂળ ક્યાં? ભક્તિ યોગીના ભક્તિ યોગનું પણ મૂળ ક્યાં? તપોયોગીના તપોયોગનું પણ મૂળ ક્યાં છે? આ દરેક યોગનું મૂળ 4 અક્ષરના અરિહંત. સર્વ યોગ રહસ્યાય. યોગ અસંખ્ય જિન કયા, નવપદ મુખ્ય તે જાણો. સંસાર સાગર તરવા માટે અસંખ્ય યોગો ભગવાને કયા છે. વિશાળ વડનું ભેગુર વડલો ઝાડ હોય, ઉપર ચડવું હોય, થળ તો લાંબુ ઝાડો છે, પકડાતો નથી, આમ ચડાતું નથી. કોઈ પણ વડવાઈ ભરૂચનો છે ને કબીર વડ, કોઈ પણ વડવાઈ પકડી લે છે. અસંખ્ય યોગમાંથી કોઈ પણ એક યોગ પકડી લો. નવપદ મુખ્ય કહેવાય. નવપદમાં પણ અરિહંત પદમાંથી મુખ્ય છે. એટલે જ્ઞાન યોગ હોય, ધ્યાન યોગ હોય, ભક્તિ યોગ હોય, તપોયોગ હોય, બધા એનું મૂળ અરિહંત. અરિહંતે પોતાના જીવનમાં આ બધા યોગને એકદમ પરાકાષ્ઠાએ આત્મસાત કર્યા અને આપણને બતાવ્યા. પ્રભુએ જે કરવાની ના કહી તે જાળવવું એ નિષેધરૂપ આજ્ઞા પાલન. ભગવાને કહ્યું કે રાત્રિ ભોજન નહીં કરતા, કંદમૂળ નહીં ખાતા, નિષેધાત્મક આજ્ઞા. પ્રભુએ જે કરવાનું કહ્યું તે પાડવું એ વિધિરૂપ આજ્ઞા પાલન. વિધિ અને નિષેધ. વિધિ એટલે દવાના સ્થાને, નિષેધ એટલે ચરીના સ્થાને. આજ્ઞા યોગના કેન્દ્રમાં કે આચાર ધર્મના કેન્દ્રમાં કે વિચાર ધર્મના કેન્દ્રમાં સર્વત્ર કોણ છે? હરિહંત. સર્વ યોગના કેન્દ્ર સ્થાને રહેલા પ્રભુને નમન. 84 ચક્કર પૂરા થયા. વિશેષ અગ્રે વર્તમાન. જેના ગૌલવ હાર્દિક મિચ્છામી દુર્ગડમ. સિંહાસન ડોલાયમાન થાય ને પછી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ. જય નામ.